ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो बृहदारण्यक उपनिषदનો આ કંડિકા ચાલી રહી છે। स एष इह प्रविष्टः आनखाग्रेभ्यः यथाक्षुरः क्षुरधाने वहितः स्यात् विश्वम्भरो वा विश्वम्भरकुलाये तन्न पश्यन्ति अकृष्णो हि सः प्राणन्नेव प्राणो नाम भवति वदन् वा पश्यंश्चक्षुः शृण्वन् श्रोत्रम् मन्वानो मनः तान्यस्यैतानि कर्मनामान्येव सयोतः एकैकमुपास्ते न स वेद अकृष्णो ह्येषः अतः एकैकेन भवति आत्मेत्येवोपासीत अत्र ह्येते सर्व एकं भवन्ति। कृष्ण एषः आत्मा ने जाए प्राण वक्ता श्रोता मनता દ્રષ્ટા એ પ્રકારે જાણવામાં આવે ત્યારે એ તો આત્માની અઘરી ઓળખાણ છે। તો આત્મા એક અંશ જ છે। અથ એકૈકેન ભવતિ અંતેથી એકક નહીં આત્માને એક અંશને વિશેષણથી જાણે છે। આત્માને દ્રષ્ટા શ્રોતા વગેરે જાણો એ આત્માને એક એક વિશેષણથી જાણવાનું છે। તેથી આત્મા એટલે ઉપાસિત આત્માની એટલે કે હું નહીં હું આત્મા છું સર્વમાં વ્યાપ્ત છું એ પ્રકારે ઉપાસના કરવી જોઈએ। આપનોથી આત્મા ટૂંકમાં દ્રષ્ટા શ્રોતા મનતા આ સર્વમાં જે વ્યાપ્ત છે સર્વમાં જે સામાન્ય છે તો આ બધા તો એકબીજાને વ્યાવૃત્ત કરનારા છે। દ્રષ્ટા હોય ત્યાં શ્રોતા ન હોય શ્રોતા હોય ત્યાં વિજ્ઞાતા ન હોય વગેરે પરંતુ આ બધા એને વ્યાવૃત્ત ન કરી શકે। આ બધા વ્યાવૃત અથવા પરિવર્તનશીલમાં જે પરિવર્તન રહિત છે આ બધા બદલાતામાં જે બદલાયા વગરનું છે એ આત્મા છે। એટલે આત્મા એટલે ઉપાસિત આમ સતત પોતાની જાતનું ઉપાસના કેમ કરવી જોઈએ, પોતાનું અનુસંધાન કેમ કરવું જોઈએ,
પોતાને કઈ રીતે જાણવું જોઈએ? હું આત્મા છું, આ સર્વવ્યાપ્ત છું, એ પ્રકારે જાણવો જોઈએ. અત્ર એતે સર્વે એકમ ભવંતી. આ દ્રષ્ટા શ્રોતા વગેરે બધા આ આત્મામાં જ એક બની જાય છે, એકી ભાવને પ્રાપ્ત કરે છે. આ વસ્તુ ગ્રંથકારે 65 પાના પર 360 શ્લોકથી સમજાવે. વિદ્યા સૂત્ર વિવૃતિ આત્મા તે ઉપાસના વિદ્યા સૂત્ર છે, જ્ઞાન સૂત્ર છે. કૃષ્ણ આત્મેતિ વિજ્ઞેય સંતતોયમ નભો યથા. સંતત જો કોઈ પ્રકારનું છિદ્ર નથી, કોઈ અંતર નથી, જે સતત ચાલનાર છે. જે નભ એટલે કે આકાશ જેવી રીતે ભિન્ન ભિન્ન છિદ્રોમાં આકાશમાં કોઈ પ્રકારનું છિદ્ર નથી, અંતર નથી, તે જ રીતે આત્મા પણ ટૂંકમાં આ બધા જાણે કે છિદ્ર ના હોય. આ દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા આ દરેક જાણે કે આત્માનું એક એક વિશેષણ હોય. સંતતો એમ પણ આત્મા સર્વમાં સંતત છે, સતત છે, ટૂંકમાં સર્વમાં વ્યાપ્ત છે. એ પ્રકારે કૃષ્ણ આત્મા હું કૃષ્ણ છું, પૂર્ણ છું, સતત છું, મારામાં ક્યારેય પણ છેદ નથી, મારામાં ક્યારેય પણ અંતર નથી, ટૂંકમાં ક્યારેય મારો અંત નથી. દ્રષ્ટા જતો રહ્યો, શ્રોતા આવ્યો, શ્રોતા જતો રહ્યો, વિજ્ઞાતા આવ્યો, પરંતુ આ બધા આવે ને જાય બધાનો આધારરૂપ કે અધિષ્ઠાનરૂપ જે આત્મા છે, સર્વવ્યાપ્ત છે, તે હું છું. ઇતિ વિજ્ઞેય આ પ્રકારે પોતાને જાણવો જોઈએ. નત્ર કશ્ચિત ભેદોસ્તી સ્વાન્યોત્થ કરે છે ક્વચિત. આત્મામાં હુંમાં કોઈ પ્રકારનો ભેદ નથી. આમ દ્રષ્ટા જુદો, શ્રોતા જુદો, એના સજાતીય ભેદ ધરાવનાર હોય. આ દ્રષ્ટા જુદો ને દૃશ્ય જુદું વિજાતીય ભેદ ધરાવનાર હોય. દ્રષ્ટા પણ અનેક પ્રકારનો હોય, તો કે રંગનો દ્રષ્ટા, રૂપનો દ્રષ્ટા વગેરે વગેરે, પરંતુ એમાં કોઈ સ્વગત ભેદ નથી. આમ આત્મા હુંમાં ચૈતન્યમાં સજાતીય વિજાતીય સ્વગત કોઈ પ્રકારના ભેદથી રહિત છું. આ પ્રકારે પોતાને અદ્વિતીય સર્વભેદથી રહિત પૂર્ણ એમ જાણવું જોઈએ. આત્મધિ શબ્દયોર્યસ્માત વિશેષતદ વિવર્જિત. આત્મા એ શબ્દ છે અને શબ્દ આપણામાં એક ખ્યાલ જન્માવે છે. આ દરેક શબ્દ એક ખ્યાલ જન્માવતો હોય છે, તો આત્મા શબ્દ પણ એક ખ્યાલ જન્માવે છે. આત્મધિ શબ્દયો યસ્માત, કારણ કે પેલું બંધ કરી દીધું છે. ઓકે, આત્મા શબ્દ છે અને આત્મા શબ્દ ખ્યાલ ઉત્પન્ન કરે છે. અત્યારે આત્મા શબ્દ જે ખ્યાલ ઉત્પન્ન કરે છે એ ભેદ વાળો છે. આત્મા એટલે કે હું એ શબ્દનો પ્રયોગ થાય ત્યારે ક્યાં દ્રષ્ટા, શ્રોતા, મનતા, કર્તા, ભોગતા, સુખી, દુઃખી, આ બધામાં ભેદભાવ છે. સુખી જુદો, દુઃખી જુદો. સજાતીય ભેદ મેં કહ્યું ને એ પ્રકારે સજાતીય, વિજાતીય, સ્વગત આ પ્રત્યેક ભેદ ધરાવનારો છે અત્યારે આત્મા વિશેનો જે ખ્યાલ છે તે. પરંતુ આત્મધિ શબ્દયો યસ્માત વિષય, આત્મા શબ્દ એની જન્મ ખ્યાલ ખરેખર એ જે આત્મા શબ્દ અને ખ્યાલનો વિષય છે એ તો આ બધા પ્રકારના ભેદથી રહિત છે. તો તે રીતે સર્વ ભેદથી રહિત હું છું. આત્મા એક દિવસ વિજ્ઞેય, સર્વ ભેદથી રહિત આવી રીતે અદ્વિતીય આત્મા હું છું. અહમ અસ્મિ જંતુભિ, આ જંતુઓએ જીવોને પોતાની જાતને આ પ્રકારે જાણવું જોઈએ કે હું આત્મા છું, વ્યાપ્ત છું, અદ્વિતીય છું, સજાતીય વિજાતીય સ્વગત સર્વભેદ રહિત છું. એકસ્મિન્નિ ઘટે યદ્વત ઘટ ઇત્યેવ જંતુભિ ઉચ્યતે. તે પ્રશ્ન કર્યો કે ચાલો આત્મા માટે હું શબ્દનો પ્રયોગ ભલે થતો હોય, અહમ શબ્દનો પ્રયોગ થતો હોય, પરંતુ એ આત્માને હું કહેનાર તો અનેક છે ને. હું જેને હું કહું છું તેને તમે હું કહો છો એવું કેવી રીતે કહી શકાય?
તો દૃષ્ટાંત આપ્યું, એકસ્મિન ઘટે યદ્વદ ઘટ ઇત્યેવ જંતુભિ ઉચ્યતે. એક જ ઘડો હોય તો બધા જ લોકો એને ઘડો 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 કહે છે. વક્તૃભેદેન વસ્તુભેદો ન સંભવેત. આ વક્તાઓ અનેક હોય પરંતુ વસ્તુ અનેક નથી હોતી. આ ઘડાને ઘડો કહેનારા વક્તા અનેક બધા હોય, દરેકને ઘડો ઘડો કહે. બધા લોકો એક જ શબ્દ વાપરે છે. એ બધું નક્કી થાય છે કે કહેનારા અનેક હોવા છતાં પણ જેના વિશે કહેવાય રહ્યું છે એ ઘડો તો એક જ છે. આત્માને બધા હું કહે છે, અહમ કહે છે. જે પોતાની ભાષામાં શબ્દ હોય તો આ કહેતા હોય, પરંતુ કહેનારા અનેક હોવા છતાં પણ જેના વિશે કહેવાય છે એના વિશે એક જ શબ્દ વપરાય છે. નથી થયો કે કહેનારા અનેક હોવા છતાં પણ આત્મા તો એક જ છે. અહમિત્યેવ ચાત્માનમ જંતવોત્ર વદંતી. આત્મા વિશે બધા લોકો અહમ કે હું એ જ સર્વનામ વાપરતા હોય છે. તત એકસ્ય વિજ્ઞેય આત્મા યદ્વદ નવસ્થિતમ. તેથી આત્મા કે હું એક જ કંઈક છે ખરી, આ હુંમાં કંઈક વિશેષતા છે ખરી, જેને કારણે બધા હું જ કરે છે. તેથી વક્તાઓ ભલે અનેક હોય, જીવો ભલે અનેક હોય, પરંતુ એ સર્વ રહેલો આત્મા તો એક જ છે. યદ્વદ નભસ્થિતમ. જેવી રીતે આકાશ ગૃહે મઠે ઘટે ચાસ્ય નભસો ને યથાભિધા. એ ગૃહાકાશ હોય, મઠાકાશ હોય, ઘટાકાશ હોય, આ રીતે બધા છિદ્રો જુદા જુદા ભલે હોય. નભસ ને યથાભિધા. ભલે ઘટાકાશ ને ગૃહાકાશ જુદું હોય અને ગૃહાકાશ ને મઠાકાશ જુદું જણાતું હોય, પરંતુ એમાં એટલે આકાશમાં કોઈ પ્રકારનો ભેદ નથી. સજાતીય વિજાતીય સ્વગત કોઈ ભેદ નથી. નભોધિ શબ્દ ગમ્યસ્ય નભસ. આ નભસ એટલે આકાશ એક શબ્દ છે. એ શબ્દ એક ખ્યાલ જન્માવે છે. તો આકાશ શબ્દ એની અંદર ખ્યાલ, એનો વિષય જે છે વસ્તુ આકાશ, એમાં કોઈ પ્રકારનો ભેદ નથી. ભલે ઘટાકાશ, પટાકાશ, મઠાકાશ એમ અનેક પ્રકારના આકાશ હોય એમ જણાતું હોય. એવમ શબ્દાત્મનો ભેદા. એ પ્રકારના આત્મા જે શબ્દ છે એમાં કોઈ પ્રકારનો ભેદ નથી. પછી ભલે ને દ્રષ્ટા શ્રોતા વગેરે કહેવાતો હોય, પરંતુ આત્મા એક જ છે. એ પ્રકારે આત્માનું પોતાનું અનુસંધાન કરવું જોઈએ. આ એક જ્ઞાનનો આપણને પ્રક્રિયા બતાવવામાં આવે કે હું કોણ છું. અત્યારે મનતા મનન કરનાર છું, વિચાર કરનાર છું, જ્ઞાતા છું, સુખી છું, દુઃખી છું, પિતા છું, પુત્ર છું. આ બધાની અંદર પણ જે સર્વસામાન્ય મહાસામાન્ય શું છે, આ બધા એકબીજાને વ્યાવૃત્ત કરનારા છે, પરંતુ એ સર્વમાં અવ્યાવૃત્ત. આ સર્વ બદલાનારામાં ન બદલાનારો એ અંશ કયો છે? તે હું છું. આ પ્રકારે ચૈતન્ય અસ્થિ ભાતિ પ્રિયમ એ હું છું. આ પ્રકારે પોતાનું અનુસંધાન કરવું જોઈએ. આ રીતે વિદ્યાસૂત્રની ચર્ચા કરવામાં આવી. હવે ઉપનિષદમાં આગળ કહે છે, તદેતત પદનીયમ અસ્ય સર્વસ્ય યદયમાત્મા અનેન હિ એતત સર્વં વેદ યથા હવૈ પદેન અનુવિન્દેત એવં કીર્તિમ શ્લોકમ વિંદતે ય એવં વેદ. તદેતત પદનીયમ. આ જ વાસ્તવમાં જાણવા યોગ્ય છે. પદનીયમ જ્ઞાતવ્યમ. આ જ એક તત્વ છે આત્મા, જે જ્ઞાતવ્યમ જાણવા યોગ્ય છે. સર્વસ્ય બધાએ જેને જાણવું જોઈએ જીવનમાં આ એક જ છે. કયું? યદ અયમ આત્મા. જે આત્મા છે વાસ્તવમાં બધાએ જાણવા યોગ્ય છે. અને નહીં એત સર્વમ વેદ. આત્માને જાણવાથી મનુષ્ય બધું જ જાણી જાય છે. એટલામાં જાણવા યોગ્ય છે. માણસને બધું જાણવાની ઝંખના તો હોય જ છે,
બધું જાણવાનો પ્રયત્ન કરો તો દુનિયામાં ક્યારે અંત આવે જ નહીં એનો. એટલે કહે છે કે અને નહીં એત સર્વમ વેદ, એક આત્માને જાણવાથી આ મનુષ્ય સર્વને જાણી જાય છે. યથાવહૈ પદેન અનુવિંદેદ, ઉપનિષદમાં દૃષ્ટાંત આપવામાં આવ્યું. જેવી રીતે કોઈ ઢોર ખોવાઈ ગયો હોય તો એના પગલાથી કે ઢોરને શોધી કાઢે. ગાય ધારો કે ખોવાઈ ગયો હોય તો આ ગાયનું પગલું હોય એનાથી શોધતા ધીમે ધીમે ગાયને જેમ શોધી કાઢે તેવી રીતે આત્માને પણ શોધી કાઢવો જોઈએ. કીર્તિમ શ્લોકમ વિંદતે એવમ વેદ, આત્માના જ્ઞાનનું પરિણામ શું છે? કીર્તિમ વિંદતે, મનુષ્ય કીર્તિ પ્રાપ્ત કરે. શ્લોકમ વિંદતે, શ્લોક એટલે કે જોડાવો, ઇષ્ટજનો સાથેનો સમાગમ પ્રાપ્ત કરે. ફળ કહેવામાં આવ્યું કે આત્મજ્ઞાનના ફળની આગળ આનો કોઈ વિષાદ નથી સદાય, પણ હંમેશા આત્મા એટલે ઉપાસિત આપણને આદેશ કરવામાં આવે કે પોતાની જાતનું આત્મા એ પ્રકારે આરાધના કે અનુસંધાન કરવું જોઈએ, તો પછી એનું ફળ કહેવું જોઈએ. કીર્તિમ શ્લોકમ વિંદતે, આ મનુષ્ય યશ પ્રાપ્ત કરે અને ઇષ્ટજનો સાથેનો સમાગમ પ્રાપ્ત કરે. હવે આટલું જે આપણે વાંચ્યું એ તદેતત સરસદમાં પાનાથી એ સમજાવે છે. તદેતત પદનીયમ ઇત્યાદેહ શ્લોકમ વિંદતે ઇત્યંતસ્ય વાક્યસ્ય અર્થમાહ. તદેતત પદનીયમ સર્વસ્ય યદયમાત્મા, આત્મા છે બધાએ જાણવા યોગ્ય છે, જાણવો જોઈએ. એ જે આપણે બોલી ગયા. અને શ્લોકમ વિંદતે, ઇષ્ટજનો સાથેનો સમાગમ પ્રાપ્ત થાય, એ આખો જે આપણે અંશ વાંચો ઇતિ અંતસ્ય વાક્યસ્ય અર્થમાહ. હવે પછીના અષ્ટમી 8 શ્લોકોમાં આનો અર્થ ગ્રંથકાર સમજાવે છે. તો 66માં પાના પર 365માં શ્લોકમાં કહે છે પ્રાપણીયમદોરૂપમ યદાત્મેતિ મયેરિતમ નાન્યચ્છબ્દાદિકમ લોકે પ્રાપ્ત્યર્હં સ્યાત્ કદાચન. પ્રાપણ્યમ અદહ રૂપમ યદાત્માએતિ મયા ઈરિતમ, યદાત્માએતિ મયા ઈરિતમ. ગુરુજી કહે છે. કોણ ગુરુજી યાદ છે? કોણ છે? કોણ ઉપદેશ આપી રહ્યો છે? હા, દધ્યંગ આથર્વણ કોને ઉપદેશ આપી રહ્યા છે? ઇન્દ્રને. આ કોને સંવાદ ચાલી રહ્યો છે? દધ્યંગ આથર્વણ અને ઇન્દ્ર વચ્ચે. તો એ આત્મા એથી મયા એ રીતમ, ગુરુજી કહે છે કે આત્મા એ પ્રકારે જે મારા વડે કહેવામાં આવ્યું, ટૂંકમાં જે તત્વ મેં જેને આત્મા કહ્યું, પ્રાપણીયમ વાસ્તવમાં અદહ એતદેવ અધિકારી પ્રાપણીયમ. હે શિષ્ય, મેં જેને આત્મા કહ્યો, કૃષ્ણ કહ્યો, પૂર્ણ કહ્યો, એ જ દરેક અધિકારી અર્થાત દરેક સાધકે એ જ પ્રાપ્ત કરવું જોઈએ. આત્મા કે પ્રાપ્ત કરવાનો વિષય એવો છે. આત્મા તો હું જ છું, નિત્ય પ્રાપ્ત જ છું. તો નિત્ય પ્રાપ્ત છે પ્રાપ્ત કેમ કરવું? એટલે કહે છે જ્ઞાન લક્ષણ પ્રાપ્તે વિષયતા નિયમિત આવત. આ પ્રાપ્તિ કયા પ્રકારની છે? એને જ્ઞાન લક્ષણ પ્રાપ્ત. આ પ્રાપ્તિ જ્ઞાન રૂપી છે. આ 10મા છોકરાની પ્રાપ્તિ કયા પ્રકારની છે? દશમોસ્મી, હું દશમ છું, એ પ્રકારના જ્ઞાનથી 10મો પ્રાપ્ત થાય. જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ કેમ થાય? જ્ઞાનથી. અપ્રાપ્તની પ્રાપ્તિ થાય કર્મથી. પ્રાપ્ત છે એ અપ્રાપ્ત ક્યાંથી થયું? અજ્ઞાનને કારણે. તો અજ્ઞાનને કારણે જે પ્રાપ્ત જ છે, પરંતુ જાણે કે અપ્રાપ્ત હોય એવું ભાસી રહ્યું છે, અપ્રાપ્ત નથી.
જીવનમાં ઘણી બધી વસ્તુ અપ્રાપ્ત છે, પણ એક વસ્તુ પ્રાપ્ત પણ છે. એટલે પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે એટલે અપ્રાપ્ત એવો નિયમ નથી. ક્યારેક વસ્તુ અપ્રાપ્ત છે અથવા તો અપ્રાપ્ત છે એવું માનું છું. જેમાં ચશ્મા ઉપર ચડાવી દીધા હોય તો એ અપ્રાપ્ત છે, પણ એની ઈચ્છા થાય છે કારણ કે એ અપ્રાપ્ત છે એવું માનું છું. જેવી રીતે આત્મા નિત્ય હું જે છું. અજ્ઞાન જાણે કે મને મારાથી વિખૂટ ન પાડી રહ્યો હોય, એટલા જ માટે હું સુખની, શાંતિની, પૂર્ણતાની શોધમાં છું. એટલે કહ્યું કે જ્ઞાન લક્ષણ પ્રાપ્તે વિષયતામ નેયમ. આ પ્રાપ્તિ જ્ઞાન લક્ષણ, જ્ઞાનરૂપી પ્રાપ્તિ. તો જ્ઞાનરૂપી પ્રાપ્તિનો વિષય આત્માને બનાવવો જોઈએ, અર્થાત આત્માને જાણવો જોઈએ. આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્માનું જ્ઞાન તો છે, કેવું જ્ઞાન છે? અકૃષ્ણો હિ એષ. આત્માનું અધૂરું જ્ઞાન છે, અથવા તો અધૂરા અંશને આપણે પૂર્ણ માની લઈએ છીએ. આમ દ્રષ્ટાને, શ્રોતાને, કર્તાને, ભોગતાને આત્મા માની લેવો એ જ્ઞાન છે. એટલા માટે કહેવામાં આવ્યું કે એને આત્મા જેવો છે પૂર્ણ, એ પ્રકારે સાધકે એને જાણવું જોઈએ. નાન્યત શબ્દાધિકમ લોકે પ્રાપ્ત્યર્હમ સ્યાત કદાચન. અતઃ અન્યત, આત્મા સિવાયનું જે કઈ છે કે શબ્દાધિકમ લોકે ન પ્રાપ્ત્યર્હમ. શબ્દ સ્પર્શ વગેરે જગતના વિષયો છે. અતઃ અન્યત આર્તમ, કહેવામાં આવ્યું કે એક આત્મા જે છે કે ભૂમા, યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ. જે ભૂમા છે અર્થાત પૂર્ણ છે એ જ સુખ સ્વરૂપ છે. એ સિવાયનું બધું અન્યત તતઃ અન્યત આર્તમ, બાકીનું બધું મર્ત્ય છે, તુચ્છ છે, મિથ્યા છે. એટલે જગતની અંદર કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે જ નહીં. દુનિયામાં કે જીવનમાં કશું પ્રાપ્ત કરવા યોગ્ય હોય તો એક જ છે, તે કે આત્મા, એટલે કે હું. અથ અન્યત શબ્દાધિકમ, આત્માથી અન્ય ગમે તે, ભલે બ્રહ્મલોક હોય, ગમે તે હોય, ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ કે ઇન્દ્રિયના કોઈ વિષયો, ગમે તે વસ્તુ હોય, આ કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. એની જાત આવે ઠીક છે, બધું પ્રાપ્ત કરવા યોગ્ય તો એક જ છે, આત્મા. મારે જેની પ્રાપ્તિનો સતત પ્રયત્ન થવો જોઈએ એ તો એક જ છે, આત્મા. અને આત્માની પ્રાપ્તિ એક જ રીતે થાય, જ્ઞાનથી. અને જ્ઞાન પ્રાપ્ત થાય શ્રવણથી, વિચારથી, શ્રવણથી, મનનથી, નિર્ધ્યાસનથી. એ પણ ત્યારે અસરકારક બને જ્યારે સમાધિ ષટક સંપત્તિ હોય. ટૂંકમાં જેના વિશે જીવનમાં પ્રયત્ન કરવાનો છે એ તો સમાધિ ષટક સંપત્તિ. શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, આ બધા સદગુણો સતત કેળવવા. અંતઃકરણ શુદ્ધિ, સતત પોતાના અંતઃકરણને રાગદ્વેષથી મુક્ત બનાવતા જ રહેવું. ઘરમાં જેવી રીતે આપણે સવારે રાત કેવું સફાઈ કરીએ છીએ ને, ઘણા લોકો જરાય ધૂળ હોય, જરા જાડો કશું સહન ના કરી શકે. વસ્તુ જરા આડી અવળી હોય તરત એમને સરખી કરવી જ પડે. ઘણી ગૃહિણીઓ એવી હોય છે, કશી વસ્તુ આડેલું ચલાવી જ ના રહે. એટલે ટૂંકમાં સવારથી રાત સુધી કામ કર્યા જ કરે. ઘરમાં એક બે છોકરાઓ એટલે પતી ગયું કામ. ટૂંકમાં આડો થયા જ કરવાનું. વસ્તુનો સૌ જ આડી અવળી થાય, કશું કોઈ ના કરતા હોય. પણ તો એ આપણે કેટલા બધા કેવી તકેદારી રાખીએ છીએ. એ રીતે આપણે આપણા અંતઃકરણની તકેદારી રાખીએ. એકે પણ રાગ દ્વેષ આવે અને તરત તેને સાફ કરી નાખવાનો. પ્રતિપક્ષ ભાવના છે. જરા કંઈક દ્વેષ જન્મ્યો, જરા ઈર્ષ્યા જન્મે, જરા કંઈ રાગ જન્મ્યો, કંઈક આસક્તિ જન્મી, કંઈક લોભ જન્મ્યો, કશુંક જન્મ્યો, તરત સાફ કરી નાખવાનું. આમ સતત તકેદારી રાખ્યો એ પોતાના અંતઃકરણ શુદ્ધ રાખવાની. અને એટલે નિર્માણ મોહા જેત સંગ દોષા અધ્યાત્મ નિત્યા. અધ્યાત્મ નિત્યા, અધ્યાત્મ આત્મા જ આપણા જીવનમાં સતત કેન્દ્રમાં હોવો જોઈએ. એનું જ ચિંતન, એનું જ મનન, એનું જ અધ્યયન એ થવું જોઈએ, એનું જ ધ્યાન. કારણ કે એક જ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે.
અને એની પ્રાપ્તિ માટે જે કંઈ પ્રયત્નની આવશ્યકતા હોય એ પ્રયત્નો સતત કરતા રહેવું જોઈએ. એ સિવાયની બીજી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે નહીં. નાન્ય શબ્દાધિકમ, શબ્દ વગેરે એટલે કહ્યું તે પ્રમાણે શબ્દ સ્પર્શ વગેરે ઇન્દ્રિયના વિષયો હોય કે પછી ધન સંપત્તિ વગેરે કે સત્તા પ્રતિષ્ઠા અહંકારના વિષય, જે કોઈ વિષય હોય, કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય નાન્ય પ્રાપ્ત્યર્હમ સ્યાત કદાચન, ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં બીજી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય બની શકતી જ નથી. અન્યસ્ય અપ્રાપ્તવ્યત્વે ઉપપત્તિમ આહ, કે ભાઈ એવો આગ્રહ રાખો છો કે આત્મા પ્રાપ્ત કરવા યોગ્ય છે, બીજી કશી વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. ઉપપત્તિમ, એમાં આપણને હેતુ કારણ આપે છે, યુક્તિ આપે છે કે શા માટે બીજી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય નથી, કઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે અને કઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય નથી, એ આપણે સમજાવે છે બીજા શ્લોકમાં. ગ્રહે યોગ્ય સુખોદર્ક પદાર્થો ગીયતે બુધૈ વિષયાન સુખોદર્કા પ્રાપ્તર્હ્યા સ્યુઃ કથન્નુતે. ગ્રહે યોગ્ય સુખોદર્ક પદાર્થ. સુખોદર્ક એટલે શું? સુખમ ઉદર્ક ઉત્તરમ ફલમ યસ્ય એતાદૃશેવ પદાર્થ. ઉદર્ક, ઉદર્ક એટલે ઉત્તર ફલમ, ઉત્તર ભાવી ફળ ઉદર્ક કહેવામાં આવે. ઉત્તર ભાવી એટલે પછીથી જે બનવાનું છે તે, પછીથી બનવાનું છે એના ઉત્તર ભાવે કે ઉદર્ક. તો સુખોદર્ક એટલે શું? સુખ જેનું ઉત્તર ભાવી ફળ છે, જે કરવાથી આપણને પરિણામે સુખ પ્રાપ્ત થાય. બસ આટલું સરળ વસ્તુ છે ને, જે કરવાથી પરિણામે સુખ પ્રાપ્ત થાય, દુઃખ નહીં. બસ સુખમ ઉદર્ક એટલે ઉત્તરમ ફલમ યસ્ય એતાદૃશેવ પદાર્થ. જગતમાં કયો પદાર્થ ગ્રહે યોગ્ય, ગ્રહણ યોગ્ય, કયો પદાર્થ ગ્રહણ કરવા યોગ્ય છે, કયો પદાર્થ પ્રાપ્ત કરવા યોગ્ય છે? સુખોદર્ક, જેના પરિણામે સુખ પ્રાપ્ત થાય. એ તો અક્કલની જ વાત છે ને, એ બીજું જેના પરિણામે દુઃખ મળતું એ પ્રાપ્ત કરવા અર્થ શું છે? ગીયતે બુધૈ, બુદ્ધિમાન લોકો આવું કહે છે. ભાઈ શું કહે છે? કે જેના પરિણામે સુખ પ્રાપ્ત થાય એ જ વસ્તુ જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય છે. સારું, તો દુનિયાના વિષયની શું કથા છે? વિષયા ન સુખોદર્કા, પણ જગતના વિષયો છે એ ક્યારેય પણ પરિણામે સુખ જન્મ આવતા નથી. એટલે પહેલી પાદમાં કહ્યું અતઃ ભગવાન આપી પરિણામે મૃતોપમેથી શ્રેષ્ઠ સુખમ વર્ણયામાસ. ચલો, એક નંબર આમ હોવો જોઈએ ટૂંકમાં. યત અગ્રે વિષમિવ પરિણામે મૃતોપમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. 18મા અધ્યાયમાં સાત્વિક સુખની વ્યાખ્યા કરતા ભગવાન કહે છે યત અગ્રે વિષમિવ, જે પ્રારંભમાં બહુ કડવું જાય. કયું? આત્મબુદ્ધિ પ્રસાદજમ, અંતઃકરણની પ્રસન્નતામાંથી સુખ જન્મે, અંતઃકરણની શુદ્ધિમાંથી જે સુખ જન્મે કે આત્મજ્ઞાન જે સુખ જન્મે એ પ્રારંભમાં જાણે કડવું હોય એમ જાણે. કે એમાં સમાધિ ષટક સંપત્તિ પ્રાપ્ત કરવી પડે ને, એમાં ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવું પડે, મનનું નિયંત્રણ કરવું પડે, ઘણું બધું કરવું પડે. અને મનમાં જેમ જેમ અશુદ્ધિ જન્મે તેમ તેમ એને સાફ કરતા રહેવું પડે. આ બધી વસ્તુઓ આપણે સામાન્ય કરીએ એના કરતા ઉલટી છે. આપણે સામાન્ય ઇન્દ્રિયોને એ વિષયમાં જવા દઈએ એ સહેલું છે, એનું નિયંત્રણ કરવું અઘરું છે. મનને સામાન્ય રીતે વિચારવા દઈએ, આપણે કહીએ જ વિચારે એ અઘરું છે. આમ દરેક વસ્તુમાં આપણે આપણો સંકલ્પ સ્થાપિત કરીએ. ટૂંકમાં શરીરને જે કરવું એ ના કરે, જે ખાવું એ ના ખાય, જે બોલવું એ ના બોલે, જે જોવું હોય તે ના જોવે,
જે સાંભળો તો ના સાંભળો, હું કહું તે કરે. શરીર કહો, ઇન્દ્રિયો કહો, મન કહો, આ બધું શરૂઆતમાં જરા પીડા કરનારું લાગે. એટલે કે યત અગ્રે વિષમેવ, જે પ્રારંભમાં વિષ સમાન છે, કડવું છે. એટલે કે જે પરિશ્રમ ઉત્પન્ન કરે. પરિણામે અમૃતોપમમ, આનું પરિણામ એટલે ઉદરક. પરિણામમાં અર્થાત ઉત્તર ભાવી ફળ કયું છે? પરિણામ અમૃતોપમમ, જે અમૃત સમાન છે. એટલે કહ્યું કે ભાઈ પ્રારંભમાં શું છે એ નહીં જોવાનું, એનું પરિણામ શું આવે એ પરથી વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે કે નહીં એ નક્કી કરવાનું. કારણ કે જગતના વિષયો પ્રારંભમાં સુખ આપતા જણાય આપણને, એ કહેશે આપણને. પણ વિષયા ન સુખોદરકા, ભગવાન આગળ ત્યાં કહ્યું વિષયેન્દ્રિય સંયોગાત યત તદગ્રે અમૃતોપમમ પરિણામે વિષમિવ તત્સુખમ રાજસમ સ્મૃતમ. વિષયને ઇન્દ્રિયોના સંયોગને કારણે જે સુખ જન્મતું હોય, ઇન્દ્રિયો કહો, લાગણી કહો, બુદ્ધિ કહો, અહંકાર કહો, આ દરેક વસ્તુને પોતાના ઈચ્છિત વિષયો સાથે સંપર્ક થયેલા આનંદ થાય. આપણી લાગણી પણ આનંદ થાય. કોઈ આપણને ઈષ્ટ, આપણને કોઈ પ્રિય વ્યક્તિ કે વસ્તુ મળે એટલે આપણી લાગણી સંતોષ, એનો એક સુખ. બુદ્ધિને પણ આનંદ થાય. બુદ્ધિનો પ્રિય વિષય મળે કે નવું જાણવાનું મળે, નવું જોવાનું મળે એટલે એક જાતનો એક એક્સાઇટમેન્ટ, એને કારણે એક જે હર્ષ થતો હોય, બુદ્ધિનો પણ સુખ. એ અહંકારને એના વિષયનો સંપર્ક, એને કોઈ સન્માન આપે, પ્રતિષ્ઠા, સત્તા વગેરે મળે, અહંકાર ખુશ થાય. આવી રીતે આપણા વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન સ્તરો પોતપોતાને પ્રિય વિષયનો સંપર્ક થાય ત્યારે તરત સુખ આપતા હોય. એ પરિણામ એટલે અમૃતોપમમ, શરૂઆતમાં કેવું છે? એકદમ આમ સરળ છે અને આપણને સુખ આપનારું છે. પરિણામે વિષમેવ, પરંતુ અંતમાં એ અત્યંત દુઃખદાયી નીવડે. આ બધી વસ્તુઓ આપણને બંધન કરનારી નીવડે. એકવાર ટેવાઈ ગયા પછી એના કોઈ ચાલે નહીં. ટૂંકમાં આ તકલીફ એવી છે. ઇન્દ્રિયના પણ પ્રિય વિશે ટેવાઈ ગયા પછી એનો કોઈ ચાલે નહીં. ચા તો અમુક પ્રકારની જ જોઈએ, દાળ તો આ સિવાય ન ચાલે, કઢી તો પેલી જ જોઈએ, વગેરે વગેરે. ટૂંકમાં સંગીત તો આવું જ હોવું જોઈએ, વસ્ત્રો તો આમ જ જોઈએ ને, હવે ઘર તો આવું જ જોઈએ ને, પેલી ગાડી તો આમ જ જોઈએ ને, વગેરે. લાગણીને પણ આ જ વ્યક્તિ જોઈએ, પેલી ના જોઈએ, આ જ વસ્તુ જોઈએ, આ સોફા પેલો નહીં, આ ફલાણું પેલું નહીં. બુદ્ધિને જ પણ આ જ વસ્તુ ગમે, આનો જ રસ ગમે, આ જ્ઞાનનો રસ ગમે, પેલાનો નહીં. અહંકારને પણ આ પ્રકારે એક વાર સસ્તું સુખ મળતું થાય ને એનાથી આપણે ટેવાતા જઈએ. જેમાં જયારે કિંમત ચૂકવવી પડે ને એ આપણે ટાળીએ. સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ. જેને સસ્તું સુખ મળતું હોય, તાત્કાલિક સુખ મળતું હોય, એ પ્રાપ્ત કરવું સ્વાભાવિક આકર્ષણ હોય. અને જેના માટે પરિશ્રમ કરવો પડતો હોય આપણે એને ટાળીએ સામાન્ય રીતે. એટલે બુદ્ધિમાન લોકો કહે છે કે જો ભાઈ તાત્કાલિક શું મળે છે એ પરથી વસ્તુની મૂલવણી ના કરશો, પરિણામે શું મળે છે એ પરથી મૂલવણી કરો. એક સરળ નિયમ આપે આપણને જીવનમાં કે વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે. તાત્કાલિક સુખ આપે કે ના આપે એવું નિયમ નથી કે પરિણામે સુખ આપનારી વસ્તુ અત્યારે સુખ ના આપે, એવું આપણે નથી કહેવા માંગતા. પણ અત્યારે સુખ ના આપે તો પણ પરિણામે સુખ આપનારી હોય તો એ જ ગ્રહણ કરવા યોગ્ય છે, એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, એને મળે જ પ્રયત્ન કરવો જોઈએ. વિષયા ન તથા, પણ આ વિષયો જગતના છે, અનાત્મા એ પ્રકાર નથી. અર્થાત એનું પરિણામ સુખમાં નથી આવતું, બંધનમાં આવે છે. ટેવાઈ જાઓ, એના વગર ના ચાલે, પછી આપણું નિયંત્રણ થાય. એ જડ વસ્તુ ચેતનનું નિયંત્રણ કરે, વિચાર કરો. તકલીફ થઈ કે નહીં? ચેતન જ્યાં સુધી જળનું નિયંત્રણ કરે ત્યારે વાંધો નથી. કૂતરો પૂંછડી પટપટાવે તો વાંધો નથી, પૂંછડી કૂતરાને પટપટાવે તો મુશ્કેલી થઈ જાય. તેમ જયારે જડ વસ્તુ છે ચેતનનું નિયંત્રણ કરે, આ વિષય હોય એના વગર ના ચાલે એટલે શું થઈ ગયું? હું ગુલામ બની ગયો, એ મારું નિયંત્રણ કરે. આનું નામ બંધન કે સંસાર. વિષયા અને સુખોદરકા, આ વિષયો જે છે એ સુખમાં પરિણમતા નથી, દુઃખમાં પરિણમે છે. પ્રાપ્તર્યા સ્યુ કથન નુતે,
તેથી આ જગતના વિષયો કશી પણ વસ્તુ હોય, સ્વર્ગ પણ આવી ગયો અંદર, આ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય કેમ કહી શકાય? આ દરેક વસ્તુ સ્વર્ગે દુઃખ આપનારી, પરિણામે દુઃખ આપનારી છે. સ્વર્ગમાં હોઈએ તો કદાચ આપણને ઇન્દ્રિયજન્ય સુખ મળે, ક્ષીણે પુણ્ય મર્ત લોક, પછી પુણ્ય ક્ષીણ થાય, મર્ત લોકમાં આવીએ એટલે આપણે પછી વ્યાકુળ બની જઈએ. એના વગર ચાલે ને. આપણે રોજ એર કન્ડિશન રૂમમાં રહેતા હોઈએ, બહારગામ જઈએ ને આપણને એવો રૂમ ના મળે, ઋષિકેશમાં જઈએ ના મળે તો શું કરવાનું? વ્યાકુળ થઈ ગયા, આમ ધુઆ ફુઆ થઈ જાય. પંખા ચલાવો, લાવો, સ્પીડ વધારો, આ કરો તે કરો, ચાલે જ નહીં, બેસાય નહીં. ટેવાઈ ગયા એક વસ્તુથી, પછી આપણે ગુલામ બની ગયા. તેવી રીતે આપણે તે વખતે ખબર ના પડે, એ ગુલામી ધીમે આપણે એવા ધીમે ધીમે લપસતા જઈએ છે ને, ખબર ના પડે કે લપસતા જઈએ. તે આસક્તિમાં લપસતા જઈએ, ખબર પણ ના પડે. એવું કહેવાય છે, પેલો ઉંદર જયારે આપણને ચટકો ભરે ને ત્યારે એ ફૂંક મારતો મારતો ચટકો ભરતો જાય, ખબર જ ના પડે કે ઉંદર. એટલે છેવટે બધ મોટો એક એને કેટલું કાપી નાખ્યું પગનો અંગૂઠો, કેટલું ચકામું છે ખબર જ. સવારે પછી ભયંકર પીડા થાય ત્યારે ખબર પડે, કોઈ કરતો ત્યારે ખબર જ ના પડે. આ વિષયો પણ એવા જ છે, આમ કાપતા જાય, ફૂંક મારતા જાય, ખબર ના પડે, પછી ખબર પડે કે આ શું નુકસાન થઈ ગયું. એટલે કહે છે કે ટૂંકમાં આત્માને પ્રાપ્ત કરવા માટે પહેલા આ નિશ્ચયની જરૂર છે કે આત્મા સિવાય દુનિયામાં કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય નથી, કારણ કે એ પરિણામે દુઃખ આપનારી છે. આમ તો ભગવાન કહે છે કે દુઃખ એવો ને પરિણામે દુઃખ આપનાર, હંમેશા દુઃખ આપનારી છે. એ સંસ્પર્શજા ભોગા દુઃખ યો નયા એ વધે. ઇન્દ્રિય કહો, લાગણી કહો, બુદ્ધિ કહો, અહંકાર કહો, એના સ્પર્શને કારણે જે સુખ મળે છે એ તો હંમેશા દુઃખનું જ કારણ છે. પ્રાપ્તિ પહેલા દુઃખ, પછી જયારે વિયોગ થાય ત્યારે દુઃખ, અને ભોગવતો હોય ત્યારે દુઃખ. ઈર્ષાજન્મ આપણા કરતા વધારે હોય એની સાથે, ભલે ને આપણી પાસે આટલું હોય, માણસ ક્યારે પણ પોતાની પાસે જ એનો આનંદ ભાગ્ય લઈ શકતો હોય છે. જે નથી અને બીજા પાસે વધારે છે એ આપણા મગજ પર સવાર થયેલું હોય, અને માટે છે એનો આનંદ નથી. એનો અર્થ એ થયો કે માણસ જયારે વસ્તુ ભોગવે ત્યારે સુખી નથી, બિચારો સુખી જ નથી. દુઃખ યો નહીં એ વતે. આમ દુનિયાના બધા પદાર્થોનો અનુભવ દુઃખનું સાધન છે, અનુભવ નહીં, એમાંથી મળતું સુખ છે એ દુઃખનું કારણ છે. તેથી આ બધી વસ્તુઓ પ્રાપ્ત કરવા કેમ બની શકે? ન બની શકે. એટલે ટીકાકાર આગળ કહે છે વિષયાણામ દુઃખો દર્કત્વાત હેત્વે સતી. ચલો આટલું નક્કી થઈ ગયું કે બધા જ વિષયો જે છે એ ઉત્તરકાલે ભવિષ્યમાં દુઃખ ઉત્પન્ન, પરિણામે દુઃખ ઉત્પન્ન કરનારા છે. અંતેથી હે આહા એનો ત્યાગ કરી દેવો જોઈએ. જીવનમાં વિવેક હોવો જોઈએ, શું ઉપાદેય છે અને શું હેય છે. ઉપાદેય અર્થાત શું આપણે મેળવવું જોઈએ, શું આપણે પકડી રાખવું જોઈએ. હે એટલે શેનો ત્યાગ કરવો જોઈએ. આત્મા એક માત્ર ઉપાદેય છે, અન્ય સર્વ કેવું છે? હેય છે. વિષયાણામ દુઃખો દર્કત્વાત હેયત્વે સતી. આ પ્રકારે વિષયો પરિણામે દુઃખ જન્માવનારા હોવાના કારણે ત્યાગ કરવા યોગ્ય છે, એવું નક્કી થઈ ગયું. તો જોડો જોડે બીજું પણ સમાવી લીધું. વિષય ભોગ સાધનમ સ્થૂલ સૂક્ષ્મ કારણ સગમ શરીરત્નાપી હેયમ. બિચારા ત્રણ શરીરનો પણ અંદર સમાવેશ થઈ ગયો. કારણ લડતા હોય બે જણ, પેલા ભાઈ મુક્કો લગાવે જોડે જોડે. ઘણી વાર બે જણ ચર્ચા કરે ને આમ જોઈને પાછી બીજો પણ દલીલ કરે એટલે પેલાનો પાડે. તેવી રીતે વિષયને તો પાડ્યા કે પરિણામે દુઃખ જન્માવનાર. જોડે જોડે વિષય ભોગ સાધનમ, જયારે વિષયો ત્યાગ કરવા યોગ્ય હોય તો વિષયને ભોગવવાનું સાધન છે કયું? સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરમ. આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર માત્ર આ વિષયનું ભોગવાના સાધન બીજું છે. સ્થૂળ શરીર જે છે એ ભોગાયતનમ, ભોગવવાનું સ્થાન છે. સૂક્ષ્મ શરીર છે એ ભોગ સાધનમ, આ બધા ભોગ માટેનું કારણ છે, સાધન છે. કારણ શરીર બંનેનું કાર્ય છે. ટૂંકમાં સ્થૂળ ને સૂક્ષ્મ જન્માવનાર કારણ છે નહીં.
એટલે આ બધી વસ્તુ કારણ શબ્દ રહેલી છે ને, જે સ્થૂળમાં રહેલી હોય, સૂક્ષ્મમાં રહેલી હોય, કાર્યમાં રહેલી, કારણમાં રહેલી જ હોય. અને તેથી જો વિષયો ત્યાગ કરવા યોગ્ય હોય તો આ ત્રણેય શરીર પણ ત્યાગ કરવા યોગ્ય છે. એથી સિદ્ધમ, આ પુરવાર થઈ ગયો. એ વાત પછીના શ્લોકમાં કહે છે, 367માં શ્લોકમાં. વિષય પ્રાપ્તિ હેતુ સ્યાત્ સ્થૂલમ સૂક્ષ્મમ શરીરકમ સાજ્ઞાનમત એવૈતત ન પ્રાપ્ત્યર્હં કથંચન. સ્થૂલમ સૂક્ષ્મમ શરીરકમ, એ ક પ્રત્યે લગાવે. શેના માટે? તો કે નિંદાનાર્થી નિંદા. આ નિંદનીય જે છે. કયા? સ્થૂલમ સૂક્ષ્મમ, આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર. સા જ્ઞાનમ, અજ્ઞાન સહિતમ, સ અજ્ઞાનમ, અજ્ઞાન સહિત. એટલે અજ્ઞાનેન કારણ શરીરેણ સહિતમ, કારણ શરીર સહિત જે સ્થૂળ શરીર છે અને સૂક્ષ્મ શરીર છે. એટલે ન પ્રાપ્ત્યર્હં કથંચન. સ્થૂલમ સૂક્ષ્મ શરીરમ અતએવ દુઃખોદર્ક વિષય પ્રાપ્તિ હેતુત્વાત. સા જ્ઞાનમ અતઃ એવ લખ્યું ત્યાં. એ કારણથી છે. કયું કારણ છે ભાઈ? દુઃખોદર્ક વિષય પ્રાપ્તિ હેતુત્વાત. પરિણામે દુઃખ જન્માવનારા વિષયોની પ્રાપ્તિનો હેતુ હોવાને કારણે. આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, અને ખરેખર બિચારો સ્થૂળ શરીર સૂક્ષ્મ કઈ વાંક નથી. કશું વાંક હોય તો કારણ શરીર અજ્ઞાનમાં છે. અવિદ્યા કામ કર્મ, અવિદ્યા કે અજ્ઞાન છે આપણામાં અધૂરપની લાગણી જન્માવે છે. અજ્ઞાનને કારણે જ અધૂરા આત્માને દ્રષ્ટા શ્રોતા બધાના આપણે પૂર્ણ આત્મા માની લઈએ અને પછી દુઃખી રહીએ છીએ. આમ અજ્ઞાન છે આપણામાં અધૂરપની ઉણપની લાગણી જન્માવીને દુઃખ જન્માવે છે. પછી મુક્ત થવાની ઈચ્છા જન્માવે છે. પછી બધી કર્મ જન્માવે. એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જે કરે છે, સૂક્ષ્મ શરીર પણ જે વિષયોની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતું હોય, એને ભોગવતું હોય, આ બધું અજ્ઞાનને કારણે. અતઃ એવ, કારણ કે આ ત્રણેય શરીર છે એ પરિણામે દુઃખ જન્માવનારા વિષયોની પ્રાપ્તિનું સાધન છે. તેથી ન પ્રાપ્ત્યર્હા, આ ત્રણેય શરીરમાં પ્રાપ્ત કરાવવા યોગ્ય નથી. ટૂંકમાં બીજો જન્મ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. બીજું સ્થૂળ શરીર પ્રાપ્ત કરવા યોગ્ય નથી એટલે શું? આ પ્રાપ્ત થઈ ગયું, આ તો જે તો છે જ, પણ બીજું શરીર પ્રાપ્ત કરવા યોગ્ય નથી. એટલે કે બીજો જન્મ લેવા જેવો નથી, નક્કી થઈ ગયો. સૂક્ષ્મ શરીરમાં પ્રાપ્ત કરવા યોગ્ય નથી. એ ત્યારે જાય જયારે કારણ શરીર અજ્ઞાન જાય. માટે અજ્ઞાનને પણ તાત્કાલિક દૂર કરવું જોઈએ. કારણ શરીરનો તો ત્યાગ કેવો થાય? અજ્ઞાનનો ત્યાગ માત્ર જ્ઞાનથી જ થાય. તેથી આ જ્ઞાન દ્વારા અજ્ઞાન દૂર કરીને આ ત્રણેય શરીરની પ્રાપ્તિને અટકાવવી જોઈએ. એટલે કહ્યું ન પ્રાપ્ત્યર્હં કથંચન, ક્યારે પણ આ શરીર ત્રય, આ ત્રણ શરીર ક્યારે પણ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. ટીકાકાર આગળ છે, એવમ કારણ શરીર પર્યંતમ દૃશ્યમ પરિહાય. આ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર સુધીનું જે બધું દૃશ્ય છે, હવે એવું છે ને કે વ્યક્તિગત સ્થૂળ શરીર પ્રાપ્ત કરવા ના યોગ્ય હોય તો સમષ્ટિ સ્થૂળ શરીર પ્રાપ્ત કરવા યોગ્ય નથી. આ વ્યક્તિગત સૂક્ષ્મ શરીર પ્રાપ્ત કરવા યોગ્ય ના હોય તો સમષ્ટિમાં પ્રાપ્ત કરવા યોગ્ય નથી. એટલે વ્યષ્ટિ સમષ્ટિ બધું આવી ગયું. એટલે આખું દૃશ્ય જાત આવી ગઈ. બધા દૃશ્ય અર્થાત જે આપણા અનુભવનો વિષય બધા આવી ગયા, વ્યક્તિગત સ્તર પર અને સમષ્ટિ સ્તર પર. એવમ કારણ શરીર પર્યંતમ દૃશ્યમ પરિહાય. તેથી આ દૃશ્ય છે અર્થાત જે દર્શનનો વિષય છે
અનુભવનો વિષય છે એવું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, પરિહાય એનો ત્યાગ કરો એટલે શું કહે? એ કહે છે આ ત્રણેય શરીર ત્યાગ કરવા યોગ્ય એટલે શું કરવાનું? સ્થૂળ શરીરને ફેંકી તો ના દેવાય, સૂક્ષ્મને ફેંકી દે શું કરવાનું? ત્યાગ કરવા યોગ્ય એટલે એમાંથી અહમ ભાવનો ત્યાગ કરવાનો. બાકી આત્માને કે એ અડકતા જ નથી. આ ત્રણ શરીર આત્માનું કોઈ બગાડતા નથી, એને અડકતા નથી. પરંતુ એમાં અહમ ભાવને કારણે જે કે નુકસાન જેવું થઈ રહ્યું છે, નુકસાન થઈ રહ્યું છે આ ત્રણ દેહમાં અહમ ભાવને કારણે. અને તેથી આ ત્રણ દેહનો ત્યાગ કરો એટલે શું? એમાંથી અહમ ભાવનો ત્યાગ કરો. આ ગ્રંથકાર બહુ જ કુશળતાથી ધીમે ધીમે આપણને લઈ જાય છે. તદેતત પદનીયમ યદ સર્વેશામ યદયમ આત્મા. આ એક આત્મા જે છે જે બધા માટે પ્રાપ્ત કરવા યોગ્ય છે. એને પ્રાપ્ત કેમ કરવો? આત્માની પ્રાપ્ત, આત્માનું જ્ઞાન એ ક્યારે થાય? જયારે આત્મા તરફ ધ્યાન આપીએ ત્યારે. ટૂંકમાં આપણું ધ્યાન જયારે આત્મા પર કેન્દ્રિત કરીએ ત્યારે જાણી શકાય શાસ્ત્રના વચનોથી. એના તરફ ધ્યાન ક્યારે કેન્દ્રિત થાય? અનાત્મા પ્રત્યેથી ધ્યાનને જયારે હટાવી લેવામાં આવ્યો ત્યારે. કોઈ એ વસ્તુ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવા માટે બીજે બધેથી ધ્યાન સંકેલી લેવું પડે ને. તો આપણું ધ્યાન સામાન્ય ક્યાં હોય છે? આ સ્થૂળ શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં, કારણ શરીરમાં, દૃશ્યમાં. એટલે પહેલા પુરવાર કર્યું કે કેવું છે? હે અર્થાત ત્યાગ કરવા યોગ્ય છે. એ પકડી રાખવા યોગ્ય નથી, ત્યાગ કરવા યોગ્ય છે. એ અહમભાવ કરવા યોગ્ય નથી, અહમભાવ ત્યાગ કરવા યોગ્ય છે. આ ત્રણ શરીરમાં અહમભાવનો ત્યાગ કરે છે તો જ પછી આત્મા પ્રત્યે આપણું ધ્યાન દોરી શકીશું ને. જ્યાં સુધી આ ત્રણ દેહમાં અહમભાવ છે ત્યાં સુધી આપણા મનને એ લોકો રોકી જ રાખવાના. શરીર રોકી રાખવાનું, મન રોકી રાખવાનું, આ બધું રોકી રાખવાનું. અહમભાવ દૂર થવાથી પછી એ આપણા મનને રોકી ના રાખે. તો આપણું મન આપણે જ્યાં આગળ ધ્યાન કેન્દ્રિત કરવું હોય ત્યાં કરવા માટે આપણને ઉપલબ્ધ બને. એટલા માટે આ આત્માને કેમ, એની ઉપાસના કેમ કરવી? ગઈકાલે આપણે ચર્ચા કરી ને છાંદોગ્યમાં કે બ્રહ્મ સંસ્થ બ્રહ્મણી સમ્યક સ્થિતિ અનન્ય વ્યાપાર થયા. બધા પ્રકારનો વ્યાપાર છોડીને માત્ર બ્રહ્મ એક બ્રહ્મમાં જ આપણા ધ્યાનને કેન્દ્રિત કરવું. બ્રહ્મ કહો કે આત્મા અહીં જ કહેવામાં આવે. અહીંયા આત્મા એ તે ઉપાસિત, આત્મા એ પ્રકારે પોતાની જાતની ઉપાસના કે અનુસંધાન કરવું જોઈએ. અર્થાત બીજે બધેથી ધ્યાન સંકેલ લઈને એકમાત્ર આત્મામાં કેન્દ્રિત કરવું જોઈએ. એવું ક્યારે થાય? બીજે બધેથી આપણે ધ્યાન સંકેલી શકીએ ત્યારે. એવું ક્યારે થાય? જયારે એ તો ત્યાગ કરવા યોગ્ય છે. મન તો શાનો વિચાર કરે છે? આ વસ્તુ ત્યાગ કરવા યોગ્ય છે. એ તો બધા વિષયની પ્રાપ્તિનું સાધન છે. જે વિષયો પરિણામે દુઃખે જન્માવનાર છે. પણ આ બધી વસ્તુ પરિણામે દુઃખે જન્માવનારી છે. માટે છોડ. આ રીતે પહેલા એમને છોડવા યોગ્ય છે એ પુરવાર કર્યા પછી આગળ કહે છે હવે એવમ કારણ શરીર પર્યંતમ દૃશ્યમ પરિહાય. કારણ શરીર સુધીનું જે દૃશ્ય સમૂહ છે એ બધાને ત્યાગીને એતત સંઘાત અંતર્વર્તિની આત્મ સ્વરૂપે સચ્ચિદાનંદતા પરિચિતે સતી. એતત સંઘાત અંતર્વર્તિની. આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર આ સંઘાત છે એ નહીં, અંતર્વર્તિની એની અંદર જે રહેલો છે. ઉપદ્રષ્ટાનુમંતા છે ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મા ચાપ્યુક્ત દેહેસ્મિન પુરુષ પર. અસ્મિન દેહે પર પુરુષ. અસ્મિન દેહે આ પરમ પુરુષ છે. એનું ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મા કહેવામાં આવે છે. તો એને એ દેહેસ્મિન આ દેહમાં રહેલો એટલે કે આ સંઘાતને અંતર્વર્તી. આત્મા કે દેહમાં રહ્યો છે એવું નથી, પણ આગળ કહેવામાં આવ્યું કે હૃદય એક એવું સ્થાન છે જ્યાં એની વિશેષ અભિવ્યક્તિ છે. એટલા માટે બે દ્રષ્ટાંત આપવામાં આવ્યા. યથાક્ષુર
ક્ષુરાવધાને અભયત સ્યાત, જેમ એક છરો અથવા તો અસ્ત્રો, છરો તો અસ્ત્રો, જેવી રીતે વાળની પેટીના એક ખૂણામાં હોય એની વિશેષ અભિવ્યક્તિ. વિશ્વંભરો વા વિશ્વંભર કુલાય, અથવા તો અગ્નિ જેવી રીતે કાષ્ઠમાં સામાન્યતા વ્યાપ્ત હોય. આત્માની એક સામાન્યતા વ્યાપ્તિ અને એક વિશેષતા વ્યાપ્તિ બતાવે. ચૈતન્ય રૂપે આત્મા સર્વત્ર વ્યાપ્ત છે, પણ આત્મા રૂપે એને ક્યાં જાણી શકાય? શુદ્ધ અંતઃકરણમાં જાણી શકાય. તેથી એ વિશેષ અભિવ્યક્તિની વાત કરે છે. એત સંઘાત અંતર્વર્તિની આત્મ સ્વરૂપે સચ્ચિદાનંદતા પરિચિતે સતી. આ સંઘાતને જે જોડનાર છે, સંઘાતમાં અહમ અહમ એ પ્રકારે જે સતત અભિવ્યક્ત થનાર છે, જેનું સ્વરૂપ કયું છે? જે વ્યાવૃત્ત નથી થતું. આ બધા બદલાતામાં જે બદલાયા વગરનું હોય, અસ્થિ ભાતિ પ્રિયમ, એ જેનું સ્વરૂપ છે. એટલે કે સચ્ચિદાનંદતા પરિચિતે સતી. જયારે પોતાનો પરિચય થાય, અત્યારથી પોતાને સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ વગેરે માનવામાં આવે છે, એમાંથી જયારે પોતાની તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે ત્યારે પોતાની જાતનો સાચો પરિચય થાય. અત્યારે પરિચય છે પણ કેવો છે? દ્રષ્ટા શ્રોતા મનતા રૂપે છે. પણ એ દ્રષ્ટા આ બધું હે છે, એ બધાને છોડીને આ બધામાં સર્વ સામાન્ય તત્વ છે. અસ્થિ ભાતિ પ્રિયમ સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદતયા પરિચિતે સતી. આ સંઘાતમાં અંતર્વર્તી જે ચૈતન્ય છે, આત્મા છે, એ વાસ્તવમાં અસ્થિભાતિ પ્રિય છે, સચ્ચિદાનંદ છે. એ પ્રકારે જયારનો પરિચય થાય પછી શું? એકવાર મને મારી જાતનો બરોબર પરિચય થયો, પછી બધાની જાતનો પરિચય થઈ ગયો. જુદો પરિચય ના કરવો પડે. જ્યારે હું જાણું કે હું બ્રહ્મ છું, હું સચ્ચિદાનંદ છું, ત્યારે બધું જ બ્રહ્મ છે, આ બધું સચ્ચિદાનંદ છે, એ આપોઆપ જ જણાય. એટલે કહે છે સર્વત્ર તત્ પરિચયો ભવતી. એટલે કહ્યું ને એતત્ પદનીયમ. એટલે એટલા જ મને કહેવાનું કે અને નહીં એત સર્વમ વેદ. આ આત્માને જાણવાથી આ વ્યક્તિ બધાને જાણી જાય છે. એટલે કે મારી જાતને સચ્ચિદાનંદ રૂપે જાણો એટલે આપોઆપ જ આ બધા જેવો સચ્ચિદાનંદ છે જાણી જ જેવું. હું ઉપાધિ નથી. એટલે યસ્તુ સર્વ આત્મૈવાભૂત, એને બધું આત્મા જ બની જાય. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મન્યવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ. બધા ભૂતોને આત્મામાં જોવે છે, બધા ભૂતોમાં આત્માને જોવે છે. ત્યાં શંકરાચાર્ય મહારાજ સમજાવે કે જે રીતે આ એક ઉપાધિનો હું સાક્ષી છું, આ ઉપાધિનો સાક્ષી હોવા રૂપે આત્મા છું. આ ઉપાધિ એટલે આત્મા એટલે શું? આ ઉપાધિમાં સાક્ષી હોવાને કારણે હું આત્મા છું. તે તો બધાનો સાક્ષી છું, તો બધાનો આત્મા છું. આ પ્રકારે પોતાને વાસ્તવિક જાણવા ત્યારે આપોઆપ જ બધી વસ્તુ જાણી જાય. એટલે કહે છે કે સર્વત્ર તત્ પરિચય ભવતી. પછી તો આને બધે સચ્ચિદાનંદની જ લીલા દેખાય. જેને જોયું કે પોતે જે છે એ સચ્ચિદાનંદ છે અને એ પ્રગટી રહ્યો છે પોતાને બધી વૃત્તિઓ બધામાં. ત્યાર પછી જોયું કે બધે અંદર જેમ બહારમાં પ્રગટી રહ્યો છે. સર્વત્ર તત્ પરિચય ભવતી. સર્વત્ર એને આ સચ્ચિદાનંદ પરમાત્માનો પરિચય થાય છે. ઇતિ અસ્મિન અર્થે પદ દૃષ્ટાંત વિવૃણુતે. આ સમજાવવા માટે ઉપનિષદમાં પદનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. યથા વૈ પદેન અનુવિંદેત. જેવી રીતે કોઈ ઢોર ખોવાઈ ગયું હોય તો એની ચરણના છાપથી, પદથી એને આપણે કેવી રીતે શોધી કાઢીએ? એવમ પે કરે આત્માના પગલાથી આપણે આત્માને શોધી શકીએ. પગલું જોઈએ ને એ પગલાથી આત્માને શોધવું, એ બહુ વિલક્ષણ દ્રષ્ટાંત છે અને સમજવું જરા અઘરું છે. પણ આ લોકો ગ્રંથકાર સમજાવે છે. એટલે કહે છે કે પદ દૃષ્ટાંત વિવૃણતે. આ પશુના કે ઢોરના પગલાનું દ્રષ્ટાંત જે આપવામાં આવ્યું એનું વિવરણ કરે છે. અભિન્ન એથી પછીના શ્લોકમાં કહે છે 368માં શ્લોકમાં અભિન્નેન પદાયદ્વત ગોર્ગામેતેન વિંદતે
અભિન્નેનાત્મનાત્માનમ લભતે સુખરૂપિણમ. અભિન્ન અર્થ અભિન્નેન પદા, પદ શબ્દની ત્રીજી વિભક્તિ પદા. અભિન્નેન પદા, અભિન્નનું વિશેષણ થયું. અખંડિતેન એટલે પેલું ગાયનું કે કોઈ પણ ઢોરનું પગલું અખંડિત હોય, આખું હોય. યદ્વત ગોહો યદ્વત અભિન્નેન પદા ગામ એતેન ગામ વિંદતી. એ અખંડિત પદને ધીમે ધીમે એની પાછળ જતો જતો એને અનુસરતો, જેવી રીતે એ ગાયને શોધે પેલી ચરવા જતી રહી હોય, ક્યાંક ગાયનું ધણ હવે છૂટી પડી ગઈ હોય, આમ જતી રહી હોય, એને ભાન પણ ના હોય. મોટાભાગે વસ્તુ દુનિયા પોતાની દુનિયા હોય એટલે એને ખબર ના રહે કે આ બધાને સાથે છું, જતી રહી. હવે તો ખોવાઈ ગઈ આ લોકો માટે, પોતાના માટે નથી ખોવાઈ ગઈ, આને માટે ખોવાઈ ગઈ. એટલે જોયું કે આમ ગયું છે પગલું, એ ધીમે ધીમે એટલે કહે છે યદ્વત ગોહો ગામ એતેન વિંદતી એતેન અભિન્નેન પદા યદ્વત ગોહો પદા યદ્વત ગામ એ વિંદતી. જેવી રીતે આ ગાયના અખંડિત પદથી એ ગાયને શોધી કાઢે છે. ટીકા કરે છે યથા ગોહો વૃષભસ્ય. અહીંયા ગો શબ્દનો તો વૃષભ કરવામાં આવ્યો. આ ગો શબ્દ છે ને એ બંનેમાં છે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. એટલે ગાય અને બળદ બંને અર્થ થાય. એટલે ગો પાલન બંને આવી જાય. ગાયના પાલનમાં બળદનું પાલન પણ આવી જાય. વાછડી સાથે વાછરડનું પાલન આવી જાય. દ્વેષ નહીં કરવાનો. વાછડો દ્વેષ કરે નકામ હશે. વાછરડી હોય તો કામ નહીં છે, કારણ એ દૂધ આપનારી છે, એ મોટી થઈને દૂધ આપશે. આ અક્કલ વગરનું શું કરશે? તેથી બહુ દુનિયામાં બહુ દ્વેષ છે. ચાલો તમને બધું કહીશ નહીં આવે, ચાલો જે દુનિયામાં થઈ રહ્યું છે આ બધા વિષયની અંદર તો કેટલી ક્રૂરતા મનુષ્ય માણસ બતાવતો હોય છે. વિદેશની અંદર તો જ્યાં આ બધું કેટલ બ્રીડિંગ આ પ્રકારે જ્યારે એમના મોટા મોટા ફાર્મ હોય, કેટલ ફાર્મ, ગાયોનું મોટું ફાર્મ હોય, હજારો ગાયો હોય. હવે વાછરડું તેને શું કરતા હશે એને વિચાર કરતા એને શું કરતા હોય કલ્પી જ નાખો. ટૂંકમાં કઈ જાતની ક્રૂરતા, એટલે ક્યાં સુધીની ક્રૂરતા, કોઈ જાતનું કશું થાય જ નહીં અંદર. પણ એવું નહીં, ગો એટલે બંને આવી ગયા અંદર. આપણો બંને પૂજ્ય છે, ગાય અને બળદ બંને આવી જાય. યથા ગોહો વૃષભસ્ય. આ ગોહો છે ને એ છઠ્ઠી વિભક્તિ છે, બાકી ગૌ શબ્દની ગો શબ્દ છે એની વિભક્તિ. યથા ગોહો વૃષભસ્ય અભિન્નેન અખંડિતેન પદા શરણાંકિત દેશેન. એનું પગલું છે ને ખંડિત થયું તો ખબર ના પડે આપણને. આખું ને આખું પેલું હોય, ખરી પડેલી હોય તો ચરણાંકિત દેશેન એટલે કાદવમાં કે ત્યારે એવી જાય કે ધૂળની અંદર તો જયારે આ ધૂળ ચાલી હોય ત્યારે આખું ને આખું પગલું આપણને દેખાય. એટલે કદાચ બીજું પગલું પણ હોય. હવે એવું છે ને જંગલમાં તો બીજા પ્રાણીઓ પણ હોય. એટલે આપણે આ જ પ્રાણીનું પગલું છે ને એને જ આપણે અનુસંધાન કરવું પડે, બીજા બધા નહીં. એટલે અખંડિત પગલું હોય તો આપણે એને ઓળખી શકીએ આ ગાયનું, આ ગાયનું છે, આ ગાયનું કે આ બળદનું છે. અખંડિતેન પદા ચરણાંકિત દેશન યાવત. એના ચરણથી અંકિત થયેલું સ્થળ એટલે પેલું પગલું. તેના તમ ગામ વિંદતી. તે રીતે આ એ તમ એ પણ મેસ્ક્યુલિન, ટૂંકમાં પુલ્લિંગ. તમ ગામ વિંદતી એ દ્વારા પેલા બળદને શોધી કાઢે. અભિન્નેન આત્મના આત્માનમ લભતે સુખરૂપિણમ. બી પંક્તિમાં કહ્યું તે રીતે અભિન્નેન આત્મના સુખરૂપિણમ આત્માનમ લભતે. અભિન્નેન, ત્યાં અભિન્નનો અર્થ અભિન્ન થાય. પેલામાં અભિન્ન અર્થ ખંડિત થાય કે ભિન્ન નથી થઈ ગયું, ખંડિત નથી થઈ ગયું. અભિન્ન એટલે એનો કોઈ પ્રકાર ભેદ નથી. સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત જે આત્મા છે એવા અભિન્ન આત્મા છે. પેલો ભિન્ન આત્મા નહીં, પણ ભિન્ન આત્મા એ સમજાવશે. એ કહે છે એવમ અત્ર સંગાતે વાગાદિ અવચ્છેદકૈ અભિન્નેન અખંડિતેન આત્મા. આપણા સંઘાતની અંદર પણ આત્માનું પગલું આપણને મળે છે. આત્મા ખોવાઈ ગયો છે, સચ્ચિદાનંદ આત્મા ખોવાઈ ગયો, એમ પગલું મળે છે.
કયું પગલું? આ દ્રષ્ટા, શ્રોતા, વક્તા પગલું છે. પગલું કોને કહેવાય? એ ઢોરનો એક અંશ જ હોય અંદર. તેવી રીતે આ દ્રષ્ટા શ્રોતામાં સચ્ચિદાનંદ આત્માનો એક અંશ છે. એ પગલા દ્વારા આપણે પૂર્ણ આત્માને એનું અનુસંધાન કરતા કરતા પૂર્ણ આત્માને શોધાય. ત્યાં પેલું પાછળ જવાનું. અમારે પાછળ જવાનું એટલે આ દરેકમાં જે અભિન્ન અંશ છે, અખંડિત અંશ છે. આમ દ્રષ્ટા શ્રોતા નથી કે શ્રોતા મનતા ખંડ થઈ ગયા. દ્રષ્ટા એક ખંડ, શ્રોતા બીજો ખંડ, વક્તા ત્રીજો ખંડ. બધા ખંડમાં અખંડિત અંશ છે. અસ્તિ ભાતિ પ્રિયમ એટલે પ્રત્યેક એટલે કહ્યું વાઘ આદિ અવચ્છેદકૈ અભિન્નેન. જ્યાં વક્તા શ્રોતા વગેરેથી ભિન્ન નથી થયો, ખંડિત થયો નથી, એ સ્વયં અખંડિત છે. અખંડિતેના આત્માના પરિચિતેના એ પેલા અખંડિત આત્માનો પરિચય થાય. અખંડિત ત્રીજી પાદનો અકૃષ્ણ રૂપમ હિત્વા કૃષ્ણે નૈત્યેતદ. ટૂંકમાં દ્રષ્ટા એટલે વક્તા, વદન વાક બોલતું હોય ત્યારે વક્તા બની જાય, બરોબર છે. એ વક્તા તો ખંડિત છે, એમાં અખંડિત અંશ કયો છે? એટલે કહે છે કે અકૃષ્ણ રૂપમ હિત્વા કૃષ્ણેના. આ વક્તા રૂપી અધુરૂપ આત્માનું છે, એને છોડીને અખંડિત અંશ છે. અસ્થિ ભાતિ પ્રિયમ એટલે આ દરેક એક પગલું બની ગયું અસ્થિ ભાતિ પ્રિય છે એને શોધવા માટે. તો જ્યાં આ પગલું જતું હોય ત્યાં ઢોર હોવું જોઈએ. તેમ જ્યાં વક્તા હોય ત્યાં પેલો હોવો જોઈએ, જ્યાં શ્રોતા હોય ત્યાં પેલો હોવો જોઈએ. આ તો દરેક ખંડ છે, અંશ છે. એની અંદર પણ અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ એ પૂર્ણ પરમાત્મા રહેલો છે. એટલે દરેક વખતે આપણે આ પ્રકારનો વિવેક કરવો પડે. જો મનમાં વક્તા એ પ્રકારનો ખ્યાલ જન્મ્યો, એમાં જે અકૃષ્ણ રૂપમ એમાં અપૂર્ણ રૂપ છે એને છોડીને કૃષ્ણેના પૂર્ણ રૂપ છે એનું અનુસંધાન કરો. દ્રષ્ટા આવ્યો, દ્રષ્ટા પણ છોડીને એમાં જે ચૈતન્ય છે. શ્રોતા આવ્યો, શ્રોતા પણ છોડીને ચૈતન્ય અનુસંધાન. પણ આ શ્રોતા જે છે એ ચૈતન્યના અનુસંધાનનું સાધન તો બન્યું ને. એનું અનુસંધાન કરો કશુંક તો જોઈએ ને આપણને. આ જ આપણા આ અપૂર્ણ આત્મા જ અનુસંધાનનું સાધન બની ગયું. શ્રોતા જે છે એ સાધન બન્યું કે આ શ્રોતામાં ચૈતન્ય જે છે એ આત્મા છે, પેલી ઉપાધિ છે. વક્તામાં ચૈતન્ય આત્મા છે, આ બીજી વાઘ ઇન્દ્રિય ઉપાધિ છે. આ પ્રકારે કહ્યું અખંડિતેના આત્માના પરિચિતેના. આ દરેક દ્વારા જ્યારે અખંડિત અર્થાત અભિન્ન એટલે સચ્ચિદાનંદ આત્માનો પરિચય પહેલા થયો. તેથી શું થાય? લભતે સુખરૂપિણમ. પછી સુખરૂપી આત્મા છે. ભૂમાનમ આત્માનમ. ભૂમા એટલે બ્રહ્મ. તો એકવાર આ પ્રકારે આત્માને સચ્ચિદાનંદ રૂપે જાણ્યા પછી બ્રહ્મ જે સચ્ચિદાનંદ છે એ પણ ભિન્નતી લભતે પરિચિનોતિ ઇત્યર્થ. એનો પણ આપોઆપ જ પરિચય થઈ જાય છે. આપોઆપ એટલે મહાવાક્યના ઉપદેશ દ્વારા. ટૂંકમાં પહેલા ત્વમ પદ એ દ્વારા ત્વમ અને તત્નો જે એ દ્વારા જે અભિન્ન આત્મા છે એનો પરિચય થાય. એની પ્રક્રિયા બતાવવામાં આવી. ઉપનિષદના જે ઉપદેશ દ્વારા આ પ્રકારની પ્રક્રિયા બતાવવામાં આવી કે પહેલા ત્વમ પદ લક્ષ્ય આત્મા જે છે. ત્વમપદ વાચ્ય કોણ છે? આ દ્રષ્ટા શ્રોતા મનતા એ ત્વમપદ વાચ્ય એટલે ત્વમનો સીધો અર્થ થાય. પણ ત્વમપદ લક્ષ્ય એ દરેકમાં લક્ષ્ય કયું છે? તો કે અભિન્ન, અખંડિત. અને એ રીતે એકવાર હું અખંડિત આત્મા છું, સચ્ચિદાનંદ આત્મા છું, પછી મહાવાક્ય શું કહે? તું બ્રહ્મ છે, તું માત્ર એક ઉપાધિનો આત્મા છે એમ નથી, તું સર્વનો આત્મા છે. આ રીતે એક ઉપાધિમાં પોતાને સચ્ચિદાનંદ જાણવા દ્વારા આપણું હું સર્વ ઉપાધિનો આત્મા છું, હું બ્રહ્મ છું, આ પ્રકારે જ્ઞાન થાય. ભૂમાનમ આત્માનમ લભતે કહે છે ચોથી પાદનો સુખરૂપમ ઇતિ વાચ્યે તદ્રૂપેણ ઉક્તિ. લભતે સુખરૂપમ એવું કહેવું જોઈતું હતું. સુખરૂપી કોને કહેવાય? સુખરૂપ ધરાવનારને સુખરૂપી કહેવાય.
પણ એટલે કહે છે કે સુખરૂપ વાત છે તદ્રૂપિણમ, આ સુખરૂપ ધરાવનાર ઇતિ ઉક્તિ વ્યાપક આનંદમ બોધયતુમ. એ ગ્રંથકારે સુખરૂપી એટલા માટે કહ્યું કે આ સુખરૂપ બધા આત્માને ધરાવનાર જે પરમાત્મા છે એ પરમાત્માને આપણે જાણીએ એટલે વ્યાપક આનંદ. આપણે આપણી જાતને એક આનંદ માત્ર ઉપાધિમાં મર્યાદા નહીં, પરંતુ સર્વવ્યાપક જે આનંદ છે એ આનંદ રૂપે જાણીએ. એતદેવ સ્ફુટયતિ. આ વસ્તુને પેલા દૃષ્ટાંતથી સ્ફુટ કરે છે, સ્પષ્ટ કરે છે પછીના શ્લોકમાં. ગોપદાંકાં ભુવં દૃષ્ટ્વા ઘોર્ગતાત્ર પરત્ર વિજ્ઞાય લભ્યતે તદ્વત તસ્મિન માર્ગે શનૈર્વ્રજન. ગોપદાંકામ ભુવમ દૃષ્ટવા. ભૂ એટલે પૃથ્વી, ગોપદાંકામ આ ગાયનું ચરણ ચિહ્ન જેમાં પડેલું છે એવા પૃથ્વી એટલે કે એ સ્થળને જોઈને. ગોહો પદેન અંક યસ્યામ ઈદૃશીમ ભુવમ ભૂમિખંડમ દૃષ્ટવા. ગાયના ચરણથી જ અંકિત થયેલી છે એટલો ભૂમિનો અંશ, આખી પૃથ્વી નહીં, પૃથ્વી કે ભૂમિનો એ અંશ જે ગાયના ચરણથી અંકિત થયેલી છે એને જોઈને. ગૌહુ અત્ર ગતા ન પરત્ર. ગૌહુ જે છે એ પહેલી વિભક્તિનું એક વચન. ટૂંકમાં ગૌહુ અત્ર ગતા પરત્ર ન ગતા. આમ ગાયના ચરણથી અંકિત આપણે જે પૃથ્વી છે એ સ્થળ જોતા જ એટલે કે ગાય આમ જ ગઈ છે, આમ નથી ગઈ. એટલે ગાયનું પગલું જ આપણને ગાયને શોધવા માટેનું સાધન બની ગયું. અત્ર એવ દેશે ગૌહુ ગતા પરત્ર એતદ ભિન્ન ન ગતા. આ દિશામાં જ ગાય ગયેલી છે, બીજી દિશામાં નથી ગઈ. એવમ વિજ્ઞાય નિશ્ચિત્ય. આ પ્રકારનો નિશ્ચય થવો જોઈએ, તો પછી આપણે એનું અનુસરણ કરી શકીએ. તો કહે છે કે વિજ્ઞાય એ નિશ્ચિત્ય. આ પ્રકાર નિશ્ચય જ્યારે જન્મે કે આ દિશામાં જ ગાય ગઈ છે, બીજી દિશામાં ગઈ નથી. નહીં તો મનમાં અવઢવ થયા કરે, આમ ગઈ છે કે પેલી બાજુ ગઈ છે, સ્પષ્ટ ના હોય ત્યાં સુધી. એટલે એ ચિહ્નને બરોબર પારખવું પડે કે આ મારી ગાયનું ચિહ્ન છે, અથવા બીજા બધા પશુઓમાં આ એક ચિહ્ન છે જે એક જ સરખું છે. આ દિશામાં જ ગાય ગઈ છે, બીજી દિશામાં નથી ગઈ. એ પ્રકારનો નિશ્ચય કરીને તસ્મિન માર્ગે શનૈ વ્રજન. તસ્મિન પદાંકવતી માર્ગે શનૈ વ્રજન. એ જ્યાં જ્યાં ગાયની આ ચિહ્ન પડેલું છે એ માર્ગમાં ધીમે ધીમે જતા, પછી જલ્દી જલ્દી ના જવાય. કારણ કે આ તો જંગલ છે ને, અને તેથી તરત ખોવાઈ જાય. એટલે પગલું બરોબર ધ્યાનથી જોવું પડે. અને વળી પાછું બીજા બધા પશુઓ હોય એ પગલાને છોડીને આપણા આ ગાયનું પગલું છે એ તરફ ધીમે ધીમે થાય. શનૈ શનૈ ઉપર અમે, એટલે આમાં ઉતાવળ ના થાય. જેમ પંચકોશ વિવેકમાં કહે ને કે જેવી રીતે આપણે પેલું કુશા ઘાસ હોય એના આગળનું પડે તો ધીમે ધીમે આપણે દૂર કરવું પડે. અંદરનું ઘાસ એટલું કોમળ હોય છે કે જો જરા સાવધાન તૂટી જાય. એટલે અંદરનો ઘાસનો જે ઘાસ છે કોમળ ગર્ભ એ ન તૂટે એટલા માટે બહુ જ સાવધાન રહેવું પડે. તો અહીં પણ એટલે જ કહ્યું શનૈ વ્રજન. એટલે ઉપનિષદે આ જે દૃષ્ટાંત આપે એમાં ગ્રંથકાર કેટલી બધી વસ્તુઓ પ્રાપ્ત કરે છે. એક દૃષ્ટાંતમાંથી આખું સાધનાનું કેવું સુંદર આપણને માર્ગદર્શન આપે છે. આ દૃષ્ટાંત આપ્યું દાર્ષ્ટાંતિકે યોજયતિ. હવે આ દૃષ્ટાંતને દાર્ષ્ટાંતમાં એટલે કે આત્મજ્ઞાનમાં યોજે છે. 2 શ્લોકોમાં પદનીયમ દ્વાભ્યામ 2 શ્લોકો. પદનીયમ તથાત્મસ્થમ
आनन्दात्मानमेत्यसः सर्वभूतस्थितं तादृग रूपं तं लभते मुना। गोपदांकां भूम दृष्ट्वा, તો કે ગાયના પગથી અંકિત થયેલી આ ભૂમિ જે છે એને જોઈને નહીં, પદનીયમ તથા આત્મસ્થમ, હા આનંદાત્માનમ એક્યસઃ, બરાબર છે. તથા તેવી જ રીતે પેલું દૃષ્ટાંતમાં યથા તથા તે રીતે પદનીયમ પ્રાપ્તવ્યતા યુક્તમ ઉક્તમ, જેને કહે તદેતત પદનીયમ અસ્ય સર્વસ્ય યદયમાત્મા, આ બધા માટે પ્રાપ્ત કરવા યોગ્ય તો એક આત્મા જ છે. તો ઉપનિષદમાં જેને પદનીય અર્થાત પ્રાપ્ત કરવા યોગ્ય કહેવામાં આવ્યું એને એ પદનીયમ એટલે કે પ્રાપ્તવ્યતા ઉત્તમ, જેને પ્રાપ્ત કરવા યોગ્ય છે એ પ્રકારે કહેવામાં આવ્યું. તથા આત્મસ્થમ આનંદાત્માનમ એત્ય, તે આત્મસ્થમ સંઘાતાંતરવર્તિનમ, આત્મર્થે દેહ થયો, દેહ એટલે સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, એની અંદર જ રહેલું છે. સંઘાતાંતરવર્તિનમ આનંદરૂપ આત્માનમ, પહેલા આપણે આપણા સંઘાતમાં જે છે એ આનંદરૂપ આત્મા છે એ પ્રકારે જાણવું જોઈએ. પદાંક સ્થાને એને પદ કહેવા, એનો પદાંક કહેવામાં આવ્યો. આનંદરૂપ આત્મા જે છે એ પછી બ્રહ્મની પ્રાપ્તિનું સાધન બને. પદાંક સ્થાને એત્ય પ્રાપ્ય, ભાઈ પાંચમી પાદનોદમાં શું કહે છે જો ભાઈ, પરિચ્છિન્ન સુખાદિ વિજ્ઞાતુ વસ્તુતઃ પરબ્રહ્મતા અયોગાત તસ્ય પદાંકિત સ્થાનતા યુક્તા. ચાલો, એટલે સંઘાતવર્તિનમ આનંદરૂપમ આત્માનમ પદાંક સ્થાને પરિચ્છિન્ન સુખાદિ વિજ્ઞાત, હજી પણ હું પરિચ્છિન્ન એટલે મર્યાદિત સુખને જાણનારો છું, ત્યાં સુધી એ મર્યાદિત સુખને જાણનારો છે પદાંક સ્થાનીય છે. પરબ્રહ્મતા અયોગાત, તો મર્યાદિત સુખને જાણવા પરબ્રહ્મ ના હોઈ શકે માટે પદાંકિત સ્થાનતા યુક્તા, એને પદાંકિત સ્થાન કહેવું જોઈએ. ટૂંકમાં આગળ કહ્યું દ્રષ્ટા શ્રોતા કે ભોગતા વગેરે જે છે એ પદાંક થઈ જાય. તથાપિ પરમ બ્રહ્મણો લાભ ભવેત અનેનૈવ ઉપાયેન, છતાં પણ આ મર્યાદિત આત્મા જ વાસ્તવમાં અમર્યાદિત કે બ્રહ્મને જાણવાનો ઉપાય બની જાય છે. કેમ? પ્રતિચેવ તત્ પ્રત્યક્ષ સંભવાત, કારણ કે પ્રત્યેક આત્મા ભલે દ્રષ્ટા શ્રોતા તરીકે જાણતા હોઈએ તો ત્યાં ધ્યાન કેન્દ્રિત કરીએ અને ત્યાં આગળ અકૃષ્ણ રૂપમ હિત્વા, એમાં દ્રષ્ટાપણું શ્રોતાપણું છે એનો ત્યાગ કરીને જે પૂર્ણ રૂપ છે એને આપણે જાણીએ તો આ રીતે અપૂર્ણ છે પણ પૂર્ણને જાણવાનું સાધન બને. તથાપી પરમ બ્રહ્મણો લાભો ભવેદ અનેનૈવ ઉપાયેન, છતાં આ ઉપાયથી પરબ્રહ્મનો લાભ થાય. પ્રતિચેવ તત્ પ્રત્યક્ષ સંભવાત, કારણ કે બ્રહ્મનો પ્રત્યક્ષ ક્યાં કરવાનો છે, બ્રહ્મને ક્યાં જાણવાનું છે? પ્રત્યેક આત્મામાં. તો પ્રત્યેક આત્મામાં જ બ્રહ્મને અભેદતા જાણવાનું છે માટે પ્રત્યેક તરફ ધ્યાન દોરવામાં આવે. ને પહેલા દ્રષ્ટા દ્વારા પ્રત્યેક આત્મા, એ દ્વારા પરમ બ્રહ્મ. ન તે તાદૃશધિ બ્રહ્મ, અરે આત્માને બ્રહ્મ જાણવું કે બ્રહ્મ એ ભ્રમ નથી, એ પ્રકારનું જ્ઞાન ભ્રમ નથી. પરસ્યાપી વસ્તુતઃ પ્રત્યેક ભેદાત, ભાઈ તમે તમારા વ્યક્તિગત આત્માને પૂર્ણ જાણો તો ભ્રમ જ લાગે તો કે નહીં. પરસ્યાપી વસ્તુતઃ પ્રત્યેક, કારણ કે પરમાત્મા છે વાસ્તવમાં આપણા આત્માથી જરાય જુદું, એ જ આત્મા એ પરમાત્મા આપણા આત્મા છે. જીવત્વાખ્ય વૈશિષ્ટ્યસ્યૈવ નિરાસાત ન જીવાત્મા અન્યત્ર વિસ્તરા, ટૂંકમાં એનું જીવપણું જે છે ને એનો આપણે નિરાશ કરીએ તો એમ કરવાથી જે આત્મા છે એ જ પરમાત્મા છે. ઇતિ અન્યત્ર વિસ્તરા, ટૂંકમાં આત્મા પરમાત્મા છે, આત્મા જ અભિન્ન, જીવાત્મા જ અભિન્ન નથી. એટલે જીવાત્મામાંથી જીવાત્માપણાનો આપણે બાદબાકી કરીએ પછી જે શુદ્ધ આત્મા છે એની સાથે પરબ્રહ્મની એકતા. પછી આગળ પેલી ટીકામાં કહ્યું ને
एत्य प्राप्य पदांग स्थान एत्य ए पदांग स्थानी आत्मा ने प्राप्त करें अत्र च एत्य प्राप्यस्य स्वस्य पदस्थानता अनुभूय गवान्वेषण परत्वे तात्पर्य टूंकमा સ્વસ્ય પદસ્થાનતા અનુભવે કે હું પદસ્થાન છું અને જેવી રીતે ગાયની અન્વેષણ થાય તેવી રીતે બ્રહ્મનું અન્વેષણ થાય. સુખી અમિત્યાદિતયા વિજ્ઞાન માત્ર સત્વે પરમાનંદસ્ય આભાસ માત્ર અપરિસ્ફુરણાત સુખી અહમ ઇત્યાદિતયા વિજ્ઞાન માત્ર હું સુખી છું એ પ્રકાર મારું જ્ઞાન થાય એવું હોય તો પણ પરમાનંદસ્ય આભાસ માત્ર આજે સુખ હતી તો પરમાનંદનો આભાસ જ છે. એ અપરિસ્ફુરણા એવું સ્ફુરણ ન થવાને કારણે ટૂંકમાં એમાં સુખીમાં જે ઉપાધિ અંશ છે એનો ત્યાગ કરવાથી જ પ્રત્યેક આત્માનું સ્ફુરણ અને દ્વારા બ્રહ્મનું સ્ફુરણ થાય. એટલે ટીકામાં કહ્યું પદાંગ સ્થાનિમ એત્ય પ્રાપ્ય અમુના તાદૃગરૂપમ તમ લભતે અમુના. અમુન એટલે આનાથી પરિચિતેન સર્વભૂત સ્થિતમ તાદૃગરૂપમ સર્વભૂતેષુ સ્થિતમ તાદૃક સ્વરૂપમ સચ્ચિદાનંદ લક્ષણમ આત્માનમ લભતે સાક્ષાત કૃતેતિ. ટૂંકમાં પહેલા પદાંગને પ્રાપ્ત કરવાનો એ દ્વારા પહેલા ઢોરને પ્રાપ્ત કરવાનો આત્માના પદાંગને પહેલા પ્રાપ્ત કરવાનો પહેલા દ્રષ્ટા શ્રોતાને પ્રાપ્ત કરવાનો એ દ્વારા સચ્ચિદાનંદને પ્રાપ્ત કરવાનો એ દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરવાનો. તો સર્વભૂતેષુ સ્થિતમ માત્ર એક જ ઉપાધિમાં રહેલો નહીં પરંતુ સર્વ ઉપાધિમાં રહેલો જે છે તાદૃક સ્વરૂપમ એ સ્વરૂપ ધરાવનાર સચ્ચિદાનંદ લક્ષણમ સચ્ચિદાનંદ લક્ષણ છે એ આત્માનમ જગતે એ આત્માને પ્રાપ્ત કરે છે સાક્ષાત્કાર કરે. ચાલો હવે આવતીકાલથી આપણે આગળના શ્લોક લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.